હેલો એવરીવન, 15 દિવસ 15 ક્વેશ્ચન 15 કોન્સેપ્ટ ફિઝિક્સના આજે છે ડે નંબર 4, ચોથો દિવસ. ચોથા પ્રશ્નની વાત કરીશું, ચોથા કોન્સેપ્ટની વાત કરીશું. પ્રશ્ન છે કે કણનું વેગમાન વધતા, વેગમાન એટલે પી, વેગમાન વધતા ડી બ્રોગલી તરંગ લંબાઈ એમાં શું થાય? ડી બ્રોગલી તરંગ લંબાઈ એ લેમડા, અને આનું જે સૂત્ર આવે લેમડા ઇઝ ઇક્વલ ટુ h/p આવે. તો જો વેગમાન વધે તો લેમડા શું થાય? ઘટે છે. આના ઉપરથી આપણે આ જે કોન્સેપ્ટ છે આજનો કે ડી બ્રોગલી તરંગ લંબાઈ એની ચર્ચા કરીએ. ડી બ્રોગલીનો જે સિદ્ધાંત છે એ શું છે? આ જ્યારે મોડર્ન ફિઝિક્સ આવે ત્યારે આનો કોન્સેપ્ટ ભણવાનો આવે. પહેલાં એવું જાણવામાં આવતું હતું કે જે આપણે પ્રકાશ છે, લાઇટ છે, એ માત્ર વેવ નેચર જ ધરાવે છે, એટલે કે તરંગ જ છે. પરંતુ પાછળથી ખ્યાલ આવે કે એ પણ પાર્ટિકલ નેચર એટલે કે કણ સ્વરૂપ પણ ધરાવે છે. એવી રીતે જે આ ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિક છે એમને એવું સાબિત કર્યું કે જે કણ છે એ પણ તરંગ તરીકે પણ વર્તી શકે છે અને કણ પોતે કણ તરીકે પણ વર્તી શકે છે. એટલે અમને મેટર વેવ આપ્યા. એના વિશે વાત કરવાની છે કે 1924માં આ જે ડી બ્રોગલી છે એમણે કહ્યું કે દરેક ગતિશીલ કણ હોવું જોઈએ. એ તરંગ જેવા ગુણધર્મો પણ દર્શાવે છે. ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે, ઇલેક્ટ્રોન પણ પાર્ટિકલ છે અને વેવ નેચર પણ ધરાવે છે. પ્રોટોન, ન્યુટ્રોન આ બધા માટે પણ આવી જ વાત છે. એ જે ઇક્વેશન છે કે લેમડા ઇઝ ઇક્વલ ટુ h/p. h એક કોન્સ્ટન્ટ છે, પ્લાન્ક કોન્સ્ટન્ટ, અને પી જે છે એ વેગમાન છે. અને વેગમાન પી બરાબર આપણે mv પણ લખી શકીએ, માસ ઇન્ટુ વેલોસિટી. અહીંયા આ સૂત્રમાં લેમડા જે છે, આ લેમડા એટલે કે આ જે ડી બ્રોગલી તરંગ લંબાઈ છે કે કોઈ પણ કણ જો તરંગ બનાવે તો એની તરંગ લંબાઈ શું હશે એને શોધવા માટે આ સૂત્ર આપ્યું. ક્વેશ્ચન જોયો તો એમાં લેમડા વિશે પૂછ્યું હતું કે જો એનું વેગમાન વધારવામાં આવે તો લેમડા ઉપર શું ઇફેક્ટ પડે. તો લેમડા ચલે છે 1/p, એટલે કે જો વેગમાન વધે તો લેમડા ઘટે અને લેમડા વધે તો વેગમાન ઘટે. એના ઉપરથી થોડો અલગ ક્વેશ્ચન પણ આવી શકે કે માસ વધે તો શું થાય, વેલોસિટી વધે તો શું થાય. એના વિશે પણ આપણે આ સૂત્ર ઉપરથી મેળવી શકીએ છીએ. તો વેવલેન્થ એટલે કે લેમડા તરંગ લંબાઈ ચલે છે 1/માસ અને લેમડા ચલે છે 1/વેલોસિટી. જે અત્યંત ભારે પદાર્થ છે, મેક્રોસ્કોપિક પદાર્થોની વેવલેન્થ અત્યંત નાની હોવાથી તેમનું વેવ નેચર દેખાતું નથી. ઇલેક્ટ્રોન જેવા જે સૂક્ષ્મ કણો છે એનું આપણે વેવ નેચર નોંધી શકીએ છીએ. એટલા માટે આનો પ્રયોગ કર્યો તો ડી બ્રોગલીએ ખાલી હાઇપોથિસિસ આપ્યું, એટલે કે ખાલી થિયરી આપી, પણ એનો જે પ્રયોગ કર્યો પ્રાયોગિક રીતે એક્સપેરિમેન્ટલ પ્રૂફ એ કોણે આપ્યું? તો ડેવિસન અને જર્મનના એક્સપેરિમેન્ટથી. આ જે પ્રયોગ છે 1927માં કરવામાં આવેલો હતો. તો આટલું આપણે ધ્યાનમાં રાખીશું. મળીશું આપણે નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ, નવા ક્વેશ્ચનની સાથે. થેન્ક યુ વેરી મચ.